આપવાના તે સમાચાર કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। વાલિયા તાલુકાના દોડવાડા ગામના નાળામાંથી મહિલાની હત્યા કરેલી લાશમાં મોટો વિસ્ફોટ। પતિએ જ પત્નીની હત્યા કરી લાશને કંબલમાં બાંધી નાળામાં ફેંકી હોવાનો ખુલાસો। પોલીસે કરી હત્યારાની ધરપકડ। અપના ઘર સોસાયટીના રહીશનો દીકરો બીમાર પડતા પરિવારે પાણી ગરમ કરીને તપાસ્યું। ભરૂચ નગરપાલિકાનું પાણી પ્રદૂષિત આવતું હોવાનો આરોપ। ભરૂચ જિલ્લા કલેક્ટરના તમામ પ્રાંત અધિકારીઓને બ્રિજના નિરીક્ષણ કરવા આદેશ। જર્જરિત બ્રિજોનું રિપોર્ટ રજૂ કરવા કલેક્ટરના આદેશ। નંદેલાવ બ્રિજ પણ અત્યંત જર્જરિત અને જોખમી હોવાના અહેવાલ। ભરૂચ એલસીબી પોલીસે ચાસવડ દૂધધારા ડેરીમાં ઘીની ચોરીના પ્રકરણમાં આરોપીઓની કરી ધરપકડ। સીસીટીવી ફૂટેજના આધારે 6 ની ધરપકડ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जाडेश्वर तौरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય।
બ્રિજના નિરીક્ષણ કરી રિપોર્ટ રજૂ કરવાના આદેશ સાથે નંદીલાવ બ્રિજ પણ જોખમી હોવાનું મનાય છે. વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ 2 જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ સાચા અર્થમાં આવા પ્રકરણમાં માનવવધનો ગુનો બનતો હોય છે અને લોકોની માંગ પણ રહી છે કે 2 જવાબદાર અધિકારીઓ સામે માત્ર સસ્પેન્ડ નહીં પરંતુ માનવવધનો ગુનો દાખલ કરી કાર્યવાહી થવી જોઈએ. તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં તથા સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં બ્રિજ કેટલા જર્જરિત છે તેના નિરીક્ષણો થઈ રહ્યા છે. તેવામાં ભરૂચ જિલ્લા ગૌરાંગ મકવાણાએ પણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં પ્રાંત અધિકારીઓને તેમના વિસ્તારમાં રહેલા ઓવરબ્રિજના નિરીક્ષણ કરી રિપોર્ટ રજૂ કરવાના આદેશો આપી દીધા છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ આમોદ જંબુસરને જોડતા ઢાઢર નદી ઉપરનો બ્રિજ પણ અત્યંત જર્જરિત હોય તેવી રજૂઆતોના પગલે તેઓએ જાતે જ પોતાની ટીમ સાથે ઢાઢર નદી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં બ્રિજ અત્યંત જર્જરિત હોય અને આ બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર રહેતા બ્રિજ ધસી પડે તેવી શક્યતાઓ વચ્ચે ઢાઢર નદીના બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને વાહનો ન પસાર કરવા માટે તાત્કાલિક ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ આદેશો આપી દીધા છે. ભરૂચ નેશનલ હાઈવે 48 નર્મદા ચોકડીથી એબીસી ચોકડીથી દહેજ ઔદ્યોગિક વસાહતને જોડતા નંદેલાવ ઓવરબ્રિજ પણ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હતો. તેની એક તરફની રેલિંગ પર 2 વર્ષ અગાઉ તૂટી પડી હતી, જેમાં લીપાપોથી કરીને પુનઃ વાહન વ્યવહાર માટે ખુલ્લો રખાયો હતો. નંદેલાવ ઓવરબ્રિજના બંને બ્રિજો અત્યંત જર્જરિત હોય સાથે નંદેલાવ ઓવરબ્રિજ ઉપર આરસીસીની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે બીજી તરફના નંદેલાવ ઓવરબ્રિજ જે જર્જરિત છે અને અગાઉ તેની પ્રોટેક્શન વોલ પણ ધસી પડી હતી અને બ્રિજમાં મસમોટી તિરાડો પણ પડી ગઈ છે. નંદેલાવ બ્રિજ જે જર્જરિત છે તેની ઉપર વન વે વાહન કરવામાં આવતા વાહનોનું ભારણ પણ વધ્યું છે, જેના કારણે બ્રિજ વધુ જર્જરિત બને તેવી એંધાણો વર્તાઈ રહ્યા છે. સાથે જ બ્રિજ ઉપરથી ઔદ્યોગિક વસાહતમાં નોકરીએ કરવા જતા કર્મચારીઓની લક્ઝરી બસો 24 કલાક દોડતી રહે છે અને ભારે વાહનો માલ સામાનને લઈને પણ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે. એક્સપ્રેસ વેના વાહનો પણ વડોદરા સુરત જવા માટે નંદેલાવ બ્રિજ ઉપરથી જ પસાર થતા હોય છે, જેના કારણે બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવતા બ્રિજ પણ અત્યંત જોખમી હોવાનું સામે આવ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટરે 9 તાલુકા જેવા કે અંકલેશ્વર, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, આમોદ, જંબુસર, વાગરા, હાંસોટ, ભરૂચ તાલુકાઓમાં રહેલા ઓવરબ્રિજો કેટલા જર્જરિત છે, કેટલાનું વાહનોનું ભારણ વેઠી શકે છે તેવા નિરીક્ષણ માટે પ્રાંત અધિકારીઓને પણ આદેશો આપી દેવામાં આવ્યા છે અને પ્રાંત અધિકારીઓ પણ બ્રિજોનું નિરીક્ષણ કરી ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ રિપોર્ટ રજૂ કરનાર હોવાની માહિતી મળી રહી છે. ઢાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે, ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે. ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે. થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે. અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે. ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે, એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું. જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે, એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જ અમે કરીશું. બ્રિજ બંધ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારી શ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારી શ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું. અપનાગઢ સોસાયટીના રહીશનો દીકરો બીમાર પડતા પાલિકાનું પાણી પ્રદૂષિત આવતું હોવાના આક્ષેપો થયા છે.
ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા અપના ઘર સોસાયટીના રહીશોએ નગરપાલિકાને આડે હાથ લીધી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પીવા માટે મળતું નળનું પાણી ગંદુ અને અસ્વચ્છ છે, જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે. સ્થાનિક રહેવાસી મનહરભાઈ મહેતાએ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે. તેના કારણે મારા પુત્રને તાવ, ઉલટી અને ગંભીર પ્રકારની બીમારીમાં તકલીફો થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ડૉક્ટરે પણ આ બીમારીનું મુખ્ય કારણ ગંદા પાણીનો ઉપયોગ હોવાનું કહ્યું છે. મનહરભાઈએ વધુમાં આક્ષેપ કરતાં કહ્યું છે કે નગરપાલિકા પ્રજાને સ્વચ્છ પાણી આપવાને બદલે ગંદુ પાણી પીવડાવી રહી છે. અનેક વખત રજૂઆત કરી છે, છતાંય પગલાં લેવાતા નથી. પાણીના નમૂનાઓ લેવા પછી પણ 4 દિવસ વીતી ગયા, પરંતુ હજુ સુધી કોઈ જ રિપોર્ટ મળ્યો ન હોવાનો આક્ષેપ કર્યો છે. હું ભરૂચ નગરપાલિકા હદમાં અપના ઘર સોસાયટીમાં રહું છું. મારું નામ મનહરભાઈ સિંહ મહેતા. અપના ઘરને ભરૂચ નગરપાલિકા તરફથી પાણી પૂરો પાડવામાં આવે છે. મારે ત્યાં બાબો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરેલો. હોસ્પિટલ દાખલ કરતા ઘરમાં કહ્યું કે હવે ગરમ પાણી કરીને પીવો, કે જે વરસાદના હિસાબે કંઈક એમાં કંઈક ખબર પડે. તો ગરમ પાણી કરતા પાણીમાં સફેદ ડોસ ઉત્પન્ન થાય છે. એ સફેદ ડોસ હાના છે એ ખબર નહીં. ત્યાર પછી મેં વહીવટદારને, ચીફ ઓફિસર, પાણી એન્જિનિયર બધાને જાણ કરેલી જ છે મોબાઈલથી, અને ઓકે પણ લખેલું છે. એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે, પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તરફથી અમને જણાવેલ નથી. તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરિકોને સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે. વાલિયા તાલુકાના ડોડવાડા ગામના નાળામાંથી મહિલાની હત્યા કરેલી લાશ પ્રકરણમાં પતિએ જ પત્નીની હત્યા કરી લાશનો નિકાલ કર્યો હોવાનો ભાંડો ફૂટ્યો છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દોડવાડા ગામના ગટરના નાળામાંથી એક અજાણી મહિલાને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકેર હોય, ગળું કપાયેલું હોય તેવી અવસ્થામાં બ્લેન્કેટમાં વીંટાળેલી લાશ મળી આવતા મહિલાના પરિવારજનોની શોધખોળ કરતા જ સમગ્ર મામલાની તપાસ સ્થાનિક પોલીસ અધિકારી ડીવાયએસપી કક્ષાના અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા પીઆઈ એમબી તોમાણને પણ સાથે રાખી તપાસ અર્થે ટીમો બનાવવામાં આવી હતી. તે દરમિયાન ગુના સ્થળની લોહી લુહાણ હાલતમાં કપડાં મળી આવ્યા હતા, તેમજ મૃતકનો ફોટો સ્થાનિક વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરતા તેની સંપૂર્ણ માહિતી મળી આવતા મૃતક મહિલા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની રહેવાસી હોવાની માહિતી સામે આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આરએચ વાળાની ટીમે પણ મૃતકના રહેઠાણ સ્થળે તપાસ કરી હતી. તે સમયગાળા દરમિયાન મૃતક મહિલા નિયમ ચોકડી પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહે છે. પોલીસે તે સ્થળે તપાસ કરતા ત્યાં રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ મળી આવ્યા હતા. તેને આ મહિલા વિશે પૂછપરછ કરતા તેની પત્ની રુચિ હોવાનું કહ્યું હતું, જેથી રાજેન્દ્રની કડક પૂછપરછમાં હાથ ધરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને તેણે કહ્યું હતું કે ઘરમાં તેની પત્ની સાથે રોજની કોઈને કોઈ બાબતે લઈ ઘર કંકાસથી કંટાળી આવેશમાં આવી તેણે 9મીની રાત્રિના સમયે માતાજીની પૂજા કરવાની કતાર વડે ગળાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્ની રુચિની હત્યા બાદ રાત્રિના સમયે મૃતદેહને ચાદરમાં લપેટી કારમાં મૂકી કોંઢ ગામના નાળા નીચે ફેંકી ઘરે આવી ગયો હોવાની કબૂલાત કરી હતી, જેથી આ સમયે હાલમાં તો આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે હત્યા કરાયેલી કતાર અને મૃતદેહ ફેંકવા માટે ઉપયોગમાં લીધેલ વાહનો કબજે કરી તેની સામે કાયદેસર કાર્યવાही કરવા સાથે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની तजवीज आरंभी है. कल शाम 10 तारीख को शाम 5 बजे के आसपास हमारे को एक जानकारी मिली कि कौंड और डोडवाड़ा गांव के बीच, वालिया तालुका के कौंड और डोडवाड़ा गांव के बीच एक अज्ञात महिला का एक शव पड़ा हुआ है. तो हमारी पुलिस की टीम तुरंत मौके पर पहुंची और देखा तो कौंड और डोडवाड़ा गांव के बीच एक पुल के पास एक 35 से 40 वर्ष की महिला का शव पड़ा हुआ था. तो मौके पर पहुंचकर उसको तुरंत सबको प्रिजर्व करवाया और सीन को क्राइम सीन को कॉर्डन ऑफ करके 4-5 टीमें हमने बनाई और सभी टीमों को अलग अलग टास्क दे करके इस केस को जल्दी से जल्दी सॉल्व करने के लिए हमने विभिन्न ग्रुपों में जो मृतक महिला थी उसके फोटो वगैरह शेयर किए और हमारी इंट और ह्यूमन रिसोर्सेज से हमने आगे की तपास चालू की, जिसके बाद में हमें ये जानकारी मिली कि शिवकृपा बंगलोज में राजेंद्र श्रीवास्तव एक आरोपी जो हमारा आइडेंटिफाई हुआ है, उसकी वाइफ पिछले लगभग
एक दिवस से घर पर नहीं है। तो उससे हमने वहाँ जाकर पूछपरछ की और उसको इंटरोगेट किया घर पर कि भाई तुम्हारी वाइफ कहाँ है, क्या बात है। तो उसने ये कन्फेस किया कि उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था, जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज धारदार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी। उसके पश्चात वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और वालिया के पौंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए। हमने पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को 8:15 पे अरेस्ट कर लिया है। हाँ, इसमें आगे की तपास चालू है। મુનસી કેમ્પસમાં વૃક્ષારોપણનું આયોજન કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો હતો. ભરૂચ મુનસી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનસી સેકન્ડરી સ્કૂલ, વાયુ હાયર સેકન્ડરી સ્કૂલ અને મરહુમ દાઉદ મુનસી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે વિશિષ્ટ વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના વન વિભાગના હેમંત યાદવ અને પુષ્પકભાઈ ગોહિલ તથા ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા સંસ્થાના કમિટી મેમ્બર સલીમ અમદાવાદી, ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ અને સીઈઓ સોહેલ દુકાનદાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ, સ્ટાફ અને મહેમાનોના સહયોગથી કેમ્પસમાં વિવિધ ફૂલ છોડોને વિશિષ્ટ વૃક્ષોનું રોપણ કરાયું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ પર્યાવરણ જાગૃતિ, વૃક્ષોની સંભાળ અને પ્રકૃતિ રક્ષણ કરવાનો હતો. મહેમાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વૃક્ષોની જાળવણી માટે પ્રતિબંધ લેવા સંકલ્પ લેવડાવ્યા હતા. હિમાલયના દુર્ગમ પહાડો પર ખીલતા બ્રહ્મકમળ શિવનગરી સજોદમાં ખીલતા આશ્ચર્યજનક સર્જાયું છે. બ્રહ્મકમળનું ફૂલ એક અદ્ભુત ફૂલ છે. આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે. આ ફૂલ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં જ ખીલે છે. આ ફૂલને ખીલવવામાં લગભગ 2 કલાકનો સમય લાગે છે. આ ફૂલ હિમાલયના નીચલા વિસ્તારોમાં મળી આવે છે. બ્રહ્મકમળ ખાસ કરીને ઉત્તરાખંડ રાજ્યના પુષ્પ છે. અહીં આ ફૂલની ખેતી પણ થાય છે. આ ફૂલ વિશેષ રીતે રાજ્યમાં પિંડાળીથી લઈ ચીકલા, રૂપકુંડ, હેમકુંડ, બ્રજગંગા, ફૂલની ઘાટી અને કેદારનાથ સુધી મળી આવે છે. આ ફૂલ હજારો કિલોમીટર દૂર એવા સજોદ ગામ, જ્યાં ભગવાન શિવ બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા હતા, તે સ્થળેથી વિવેક શર્મા નામના યુવક જે આંબેડકર નગર ખાતે રહે છે, તેમના નિવાસ સ્થાને વાડામાં ખીલ્યા હતા. 4 વર્ષ પૂર્વે સોનગઢ વ્યારા ખાતે મિત્ર પાસે આ ફૂલના પણ લઈને આવ્યા હતા અને તે પણને વાવ્યા હતા. આજે 4 વર્ષ 5 ફૂટનો છોડ બન્યો છે અને 4 વર્ષ બાદ તેના પર ફૂલ લાગ્યા હતા. જે ફૂલ માત્ર રાત્રિના જ અને તે પણ 5 કલાક સુધી જ ખીલેલા જોવા મળ્યા હતા. આ અદ્ભુત ફૂલને વાવનાર વિવેકભાઈ શર્માએ પણ કહ્યું હતું કે ફૂલની સુંદરતા અદ્ભુત છે અને ફૂલ ભાગ્યશાળી છું કે હિમાલયમાં થતા પુષ્પ માળાવાળાની શોભા વધારી રહ્યું છે. મારું નામ વિવેક શર્મા છે. હું અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં રહું છું, ડોક્ટર આંબેડકર નગરમાં. મારા ઘરે એક અલગ ટાઈપનું પુષ્પ, જેમ કે ફૂલ, જે કમળ છે. કમળ એમ તો ઘણા બધા કમળ હોય છે, પણ પાણીની બહાર કમળ હોય એવું એક અમારા ઘરે કમળ થયું છે. એનું નામ છે બ્રહ્મકમળ. જે ડાળીઓમાંથી નથી, પણ પાનમાંથી પાન થાય છે અને પુષ્પ પણ પાનમાં જ લાગે છે અને એ પણ રાતના ખીલે છે, લગભગ તો 9 થી 5 ના ગાળામાં, અને સવાર થતા પાછું કરમાઈ જાય છે. એ ફૂલની વિશેષતા એ છે કે આપણા અહીંયા જોવા નથી મળતું. એ ઉત્તરાખંડના અમુક રાજ્યોમાં જ જોવા મળે છે, એ સિવાય કશે જોવા નથી મળતું. પણ ભાગ્યના નસીબે અમારા ઘરે એ ફૂલ જોવા મળ્યું છે. લગભગ તો મેં 4 વર્ષ પહેલા એનો જે છોડ છે એ લાવ્યો હતો અને ઘરે રોપ્યો હતો. 4 વર્ષ પછી એને પહેલી વાર હમણાં કળીઓ આવી છે અને પુષ્પ લાગ્યું છે. સાંજના 9 વાગ્યા પછી ખીલ્યું છે અને સવારના 5 વાગ્યા પહેલા પાછું કરમાઈ ગયું છે. ભરૂચ એલસીબી પોલીસે ચાસવડ દૂધ ડેરીમાં ઘીની ચોરી પ્રકરણમાં 6 ની ધરપકડ કરી છે. ભરૂચ એલસીબી પોલીસ મથકના પીઆઈ એમપી વાળાએ પણ એલસીબી સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી જિલ્લાભરમાં વિવિધ વિસ્તારોમાં થયેલ ચોરી જેવા ગુનાઓને ભેદ ઉકેલવા કાર્યવાહી કરી છે.
જેમાં એલસીબી પીઆઈ MM રાઠોડ અને પોલીસ કર્મીઓની બાતમી મળેલ કે ચાસવડ દૂધધારા ડેરીમાં ઘીના ડબ્બાઓની ચોરી થઈ હતી, જેમાં ઝરણા ગામનો કિરણ રણજીત વસાવા, મહેશ ખેતર ગામનો કિશન મહેશ વસાવા, અજય જગદીશ વસાવા, જગદીશ રામા વસાવા, ડુંગળી ગામનો પ્રહલાદ છના વસાવા અને કામલિયા ગામનો જતીન નાનુ વસાવા સંડોવાયેલા છે અને આ તમામ ઈસમો જરવાણી બસ સ્ટેન્ડ નજીક જ ખેતરમાં ભેગા થયા છે. ભરૂચ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે તપાસ કરતા 6 ઈસમો મળી આવ્યા હતા. તે તમામની ધરપકડ કરી અંકલેશ્વર એલસીબીની ઓફિસે લાવી કડક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા, જેમાં કિરણ રણજીત વસાવાએ કહ્યું હતું કે આજથી આશરે 2 મહિના પહેલાં તેણે અન્ય ઈસમો સાથે ભેગા મળી ચાસવડ ડેરીના ગોડાઉનમાં પડેલ ઘીના ડબ્બાઓની ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને ચાસવડ ડેરીમાં પાછળનું પતરું તોડીને ડેરીમાં ગયા હતા અને ઘીના ડબ્બાઓની ચોરી કરી હતી. આ ચોરી કરેલ ઘીના ડબ્બા પ્રહલાદ વસાવા અને કિશન વસાવાને વેચવા માટે આપ્યા હતા, જે બજારમાં અલગ અલગ દુકાને વેચી આવીને રૂપિયા મળતા તેમાંથી સરખા ભાગે વહેંચણી થઈ હતી. આ સમગ્ર મામલે છેલ્લા 2 મહિનાથી અનેકો વખત ચાસવડ ડેરીમાંથી ઘીના ડબ્બાની ચોરી થઈ હોય તેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેની ચોરીનો ભેદ પણ આખરે પોલીસે ઉકેલી નાખી આરોપીઓને દબોચી લીધા છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીનું ઇન્સ્ટોલેશન સમારંભ યોજાયો હતો. ભરૂચ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી માટે વર્ષ 2025-26માં નવા પ્રમુખ તરીકે રોટેરિયન રામકાંત બહરૂપી અને સેક્રેટરી તરીકે રોટેરિયન ભાવિક ગણાત્રાની નિમણૂક થતાં ઇન્સ્ટોલેશન સમારંભનું આયોજન હોટલ હયાત પેલેસ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ રોટેરિયન મોનેશ પટેલે પણ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મુખ્ય ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે ઉપસ્થિત જિલ્લા ગવર્નર રોટેરિયન અમરદીપસિંહ ભુનેત અને ફર્સ્ટ લેડી કમલજીત કોરે ભુનેતે પણ નવા પ્રમુખ સેક્રેટરી અને તમામ બોર્ડ મેમ્બરનો શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે 6 નવા સભ્યોને પણ ક્લબમાં સામેલ કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં પાસ્ત ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન પરાગ શેઠ અને પાસ્ત પ્રમુખ રોટેરિયન પૂનમ શેઠે પણ હાજરી આપી હતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આસપાસની રોટરી ક્લબના પ્રમુખો, સેક્રેટરીઝ અને જિલ્લા અધિકારીઓ પણ ઉમંગભેર હાજરી આપી હતી. માસ્ટર ઓફ સેરેમની તરીકે પીપી ત્રુપતિ અલમોડા રુદ્રણી બહરૂપી અને પીપી શૈલેષ શાહે પણ સુંદર રીતે કાર્યક્રમનું સંચાલિત કર્યું હતું. નવનીત પ્રમુખ અને સેક્રેટરીએ સમૂહ સેવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી અને કહ્યું હતું કે નિયમિત યોજાતા આઈ કેમ્પ, સબવાહિની અને મફત મોતિયાબિંદ ઓપરેશન જેવા સ્થાપી પ્રોજેક્ટ અંગે સેવાઓ પણ રજૂ કરવામાં આવી છે. હું રમાકાંત બહરૂપી આજે પ્રેસિડેન્ટ 25-26 રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના એમાં નિયુક્ત થયું છે અને મારા સાથે સેક્રેટરી ભાવિક ગણાત્રા નિયુક્ત થયા છે. હવે આજનો જે ઇન્સ્ટોલેશન સમારંભ હતો એનામાં મારા અને ભાવિક પર અને મારા ટીમ ઉપર જે કંઈ વિશ્વાસ મૂકેલો છે એના અમે રૂઢી છીએ અને આવતા વર્ષમાં અત્યાર સુધી જે કંઈ અમે કાર્ય કરેલા છે એ કાર્ય કરીને એના વ્યતિરિક્ત જે કંઈ સસ્ટેનેબલ અને ઇમ્પેક્ટફુલ પ્રોજેક્ટ હશે એ ઇમ્પેક્ટફુલ પ્રોજેક્ટ અમે કરીશું. हमारा सपोर्टर्स અને સાથી ને સાથ લઈને અમે જેવા કે અત્યાર સુધીમાં જેવા કે પ્રોજેક્ટ કરેલા છે, વુમન એમ્પાવરમેન્ટ છે, ડાયાલિસિસ છે, આઈ ચેકઅપ છે, આઈ ડોનેશન છે અને સ્કૂલમાં અત્યારે સ્ટુડન્ટ્સ માટે નોટબુક ડિસ્ટ્રીબ્યુશન છે, પછી ટેબલનું ડિસ્ટ્રીબ્યુશન છે અને ડ્રોપઆઉટ કેન્ડિડેટ્સ છે એને પાછું સ્કૂલમાં લઈને સ્કૂલને જે સ્કૂલનો એ કરવાનો છે એ બધું અમે નવા 2025-26 વર્ષમાં અને એના વ્યતિરિક્ત પણ ઇમ્પેક્ટફુલ પ્રોજેક્ટ અમે લઈને આવીશું અને ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીનું નામ થશે એવું અને સામાજિક કાર્યો કરતા રહીશું. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ.
ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનામ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ, શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનામ સ્કાય. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. સમાચાર પર ફરી એક નજર. વાલિયા તાલુકાના દોડવાડા ગામના નાળામાંથી મહિલાની હત્યા કરેલી લાશમાં મોટો વિસ્ફોટ. પતિએ જ પત્નીની હત્યા કરી લાશને કંબલમાં બાંધી નાળામાં ફેંકી હોવાનો ખુલાસો. પોલીસે કરી હત્યારાની ધરપકડ.
અપના ઘર સોસાયટીના રહીશનો દીકરો બીમાર પડતા પરિવારે પાણી ગરમ કરીને તપાસ્યું. ભરૂચ નગરપાલિકાનું પાણી પ્રદૂષિત આવતું હોવાનો આરોપ. ભરૂચ જિલ્લા કલેક્ટરના તમામ પ્રાંત અધિકારીઓને બ્રિજના નિરીક્ષણ કરવા આદેશ. જર્જરિત બ્રિજોનું રિપોર્ટ રજૂ કરવા કલેક્ટરના આદેશ. નંદેલાવ બ્રિજ પણ અત્યંત જર્જરિત અને જોખમી હોવાના અહેવાલ. ભરૂચ એલસીબી પોલીસે ચાસવડ દૂધધારા ડેરીમાં ઘીની ચોરીના પ્રકરણમાં આરોપીઓની કરી ધરપકડ. સીસીટીવી ફૂટેજના આધારે 6ની ધરપકડ. તો હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.